દેસાઈ બ્રોકિંગના કોઈ એવા શોર્ટ ટર્મ ગોલ બી નથી ને લોંગ ટર્મ ગોલ બી કોઈ નથી. એક જ ગોલ છે. જે દિવસે આપણે આ કંપનીની સ્થાપના કરી એ દિવસે વી વર ક્લિયર કે ભાઈ આપણે આને રજિસ્ટર બ્રોકરેજ હાઉસ બનાવવું છે ને પાન ઇન્ડિયા 10,000+ બ્રાન્ચીસ આપણે કરવી છે. એ વેરી ફર્સ્ટ ડે દેટ ગોલ હેઝ બીન સેટ. શેર બજારની મૂડી અને મોવડીની સુખડી મારા બાપાએ ઘરે લઈને નથી ગયા. કે જેવી રીતે તમારો ફેમિલી એક ડૉક્ટર હોય છે એવી રીતે તમારું એક ફાઇનાન્શિયલ એડવાઇઝર બી હોવો જોઈએ, જેને તમે તમારી ફાઇનાન્સની દરેક ઇન એન્ડ આઉટ તમને ખબર હોય. મારી પાસે બોમ્બેથી ટીપ આવી, ઇન્દોરથી આવી, અમદાવાદથી આવી ને પછી એને કર્યું એટલે મેં કર્યું ને એ બધું કરવું તો ઇઝી જ છે. એમાં ક્યારે તમે કમાશો અને ગુમાવશો એ ખબર નહીં પડે. કોઈ બી જગ્યાએ તમે ઇન્વેસ્ટમેન્ટના ગોલ સેટ કરી લો. કેટલા ટાઈમ માટે તમે કરી રહ્યા છો ને શાના માટે કરી રહ્યા છો ને એની પહેલાં ખાલી તમારે મોનિટર જ કરવાનું છે, વ્યૂ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ આજે મારે ગોલ સેટ કરવો છે તો એ ગોલ સેટિંગમાં કયા કયા વસ્તુ કઈ ક્રાઇટેરિયા એવા હોય છે જે મારે ધ્યાનમાં લેવા જોઈએ? કોઈ બી વ્યક્તિ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારતું હોય તો બહુ સારો ટાઈમ અત્યારે ચાલી રહ્યો છે ને આવનારા 20-25 વર્ષ સુધી આ ગોલ્ડન ટાઈમ ચાલે છે સર. આપણે કશું કરતા નથી. આપણી પાસે જે કરાવે છે તે પેલો 1000 હાથવાલો કાળિયો ઠાકર કરાવે. આપણેથી કશું થતું નથી. ઠાકોરજી કરે તે સાચું, બાકી આપણે કંઈ લેવા દેવા નથી. એને સોંપીને જતું રહેવાનું. બસ ઓટોમેટિક તમારા ઘણા બધા કામો એની જાતે જ થઈ જતા હોઈએ છે. હેલો એન્ડ વેલકમ બેક ટુ ઇન્વેસ્ટમેન્ટ ટોક વિથ દેસાઈ બ્રોકિંગ. આજે અમારી સાથે દેસાઈ બ્રોકિંગના ઓનર અને ફાઉન્ડર છે રિકેન દેસાઈ, જે એમની લાઈફ લોંગ જર્નીની ઘણી બધી સ્ટોરીઓ શેર કરવાના છે. ઇન્વેસ્ટમેન્ટ વિશે ઘણી બધી ટિપ્સ અને ટ્રિક્સ આપવાના છે હોપફુલી. અને સાથે સાથે અમે ઘણી બધી વાત કરશું દેસાઈ બ્રોકિંગ વિશે, દેસાઈ બ્રોકિંગના જે ફ્યુચર પ્લાન્સ છે એના વિશે, એમના ભૂતકાળના પ્રસંગો વિશે અને ઘણી બધી એવી વાત કરશું જે કદાચ તમને એઝ અ ઇન્વેસ્ટર હેલ્પફુલ પણ થઈ શકે છે. તો મળીએ રિકેન દેસાઈ સરને. તો વેલકમ રિકેન સર, કેમ છો? ફર્સ્ટ ક્લાસ સર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સો રિકેન સર, સૌથી પહેલાં તો મને એ જાણવું છે કે રોકાણ એટલે શું? રોકાણ એટલે જે કંઈ તમે કમાવો છો એમાં કંઈ જે બચતું હોય એને તમે રોકાણ કરવા આવશો. જે અત્યારે ઘટી રહ્યું છે એવું લાગે છે. ઘણું બીજા બધા ઘણા બધા તમારા એક્સપેન્સીસ આ તે વધી રહ્યા છે. એના કારણે લોકોની બચત ઘણી ઓછી થઈ છે. એના કારણે રોકાણ યંગ એજમાં ઓછું થઈ રહ્યું છે. જે ઓલ્ડર જનરેશન હતા એ જે રીતે સેવિંગ્સ અને રોકાણ કરતા હતા એવું અત્યારે ઓછું થઈ ગયું છે. થોડું ઓછું થઈ રહ્યું છે. લોકો પાસે ઘણું બધું વાપરવાના ઘણા બધા ઓપ્શન્સ મળી રહ્યા છે એટલે સેવિંગમાં થોડું ઓછું થઈ રહ્યું છે લોકોને. હું તમને પૂછું કે માર્કેટમાં હાલમાં રોકાણ માટે કયા કયા ઓપ્શન અવેલેબલ છે? માર્કેટમાં રોકાણ માટે ઘણા બધા ઓપ્શન્સ છે. બેઝિકલી જે બિગિનર હોય એના માટે ફર્સ્ટ ઇઝ એફડી, સેકન્ડ ઇઝ પોસ્ટ, થર્ડ ઇઝ મ્યુચ્યુઅલ ફંડ ને ફોર્થ પછી સ્ટોક માર્કેટમાં આવવું જોઈએ. પણ બેઝિક ફર્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ જ્યારે બી તમે કરતા હોય તો એફડી યા પોસ્ટને તમારે પ્રિફર કરવું જોઈએ. NSE KVP જે ઓરિજિનલ ને ગવર્મેન્ટ હેન્ડલ કરી રહ્યું છે ને એના અંદર ટ્રસ્ટ ને આની અંદર વોલેટિલિટી ને એ થોડું વધારે હોય. મ્યુચ્યુઅલ ફંડ છે, સ્ટોક માર્કેટ છે, એ બધું વોલેટિલિટી વાળું છે. તો બિગિનર્સ એ બધું એડોપ્ટ કરી શકે છે કે નહીં, જોઈ શકે છે ને એના માટે કરીને એને થર્ડ ઓપ્શનમાં રાખવામાં આવે છે. ઓકે, એટલે આઈ થિંક એ જે સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ હોય એમાં એક લર્નિંગ પીરિયડ હોય છે, એના માટે તમે એને ટાઈમ આપવો પડે. તમે પહેલાં ઇન્વેસ્ટમેન્ટ સમજી લો. તમારી કેપેસિટી છે, હોલ્ડિંગ કેપેસિટી છે, એટલે એફડી ને એ બધાની અંદર તમે મુકતા થશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ મારી કેપેસિટી છે, હોલ્ડિંગ છે, હું ટાઈમ આપી શકું છું ઇન્વેસ્ટમેન્ટને. રાઈટ. પછી તમે મ્યુચ્યુઅલ ફંડની અંદર આવશો તો એ તમને ખબર પડશે કે વોલેટિલિટી રહેતી હોય છે. લેટ્સ સે કે ઘણીવાર સ્ટોક માર્કેટ ડાઉન થતું હોય તો એ નીચે આવે ઇન્વેસ્ટમેન્ટ, ઉપર થાય તો ઉપર જાય. તો એ તમે લર્નિંગ કરતાં આગળ જવાશે. ડાયરેક્ટ આવશો ને કોઈક વાર માર્કેટ ક્રેશ કરી ગયું તો તમારું ઇન્વેસ્ટમેન્ટ ઘણું ખરું નીચે આવી જશે ને એ તમે હેન્ડલ કરી શકવા જોઈએ. અને સ્ટોક્સમાં જે ઇન્વેસ્ટ કરવાનું એક જે ઓપ્શન હોય છે એ સારો ઓપ્શન હોય છે સારું ન્યૂ કમર્સ માટે? અને જેમ તમે કીધું કે 2-3 વર્ષ પછી થોડુંક શીખીને તમે ઇન્વેસ્ટ કરો તો એ તમને વધારે લાભ આપી શકે, બટ એક ન્યૂ કમર માટે સ્ટોક્સનું ઇન્વેસ્ટમેન્ટ કેટલું રિસ્કી હોય છે? જો સારી રીતે સમજે
અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું એનું લોંગ ટર્મ ગોલ્સ હોય. સ્ટોક માર્કેટ એવી જગ્યા છે કે જ્યાં આગળ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાની ગણતરી હોય તો જ તમે કંઈ ગેઇન કરશો. નહીં તો મારું એક નાનકડું સ્ટેટમેન્ટ છે જે હું નોર્મલી જે બિગિનર્સ આવતા હોય ઇન્વેસ્ટર્સ એ લોકોને કહેતો હોઉં છું કે ભાઈ શેર બજારની મૂડી અને મોવડીની સુખડી મારા બાપાએ ઘરે લઈને નથી ગયા. રાઈટ. આના માટે તમારે પહેલાં અહીંયા આવવું પડશે, સમજવું પડશે, એને જોવું પડશે કે કેવી રીતે વોલેટિલિટી ચાલે છે, શું છે, ત્યાર પછી તમે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરશો. તમારી પાસે એક એક્સ એમાઉન્ટ હોય, લેટ સે કે 10,000 રૂપીસ તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની જગ્યાએ, તો પહેલાં 2,000 રૂપીસથી 20%થી તમે એને જુઓ. 3 મંથ, 6 મંથ, 12 મંથ્સ તમે કેવી રીતે એને કરી શકો છો, મેનેજ કરી શકો છો. કોઈક સારા પ્રોફેશનલ બ્રોકર્સ જોડે બેસીને સમજો એને કે માર્કેટની વોલેટાઇલિટી શું છે, કેવી રીતે છે. એઝ અ બિઝનેસ તરીકે, ઇન્વેસ્ટમેન્ટ તરીકે તમે જુઓ તો પછી ટ્રેડિંગ કરવું છે. માર્કેટમાં ઘણી બધી વસ્તુઓ અવેલેબલ છે જ. મારી પાસે બોમ્બેથી ટીપ આવી, ઇન્દોરથી આવી, અમદાવાદથી આવી, ને પછી એને કર્યું એટલે મેં કર્યું ને એ બધું કરવું તો ઇઝી જ છે. પણ એમાં ક્યારે તમે કમાશો અને ગુમાવશો એ ખબર નહીં પડે. અત્યારે રોકાણ વિશે જો આપણે સ્ટોક માર્કેટની જ વાત કરીએ તો શેર પરચેસ કરવા અને મ્યુચ્યુઅલ ફંડ પરચેસ કરવા, આ બેમાં શું ડિફરન્સ આવે? બિગિનર્સ માટે મ્યુચ્યુઅલ ફંડ નાનું ઇન્વેસ્ટમેન્ટ જેની પાસે બી હોય. અમે તો નાનું ઇન્વેસ્ટમેન્ટ હવે જે રીતે સ્ટોક માર્કેટ વધી રહ્યું છે એની અંદર અપ ટુ 5 લાખ 10 લાખ રૂપીસ સુધીના જે હોય છે એને અમે રિટેલ ઇન્વેસ્ટર્સમાં કાઉન્ટ કરીએ છીએ. એ લોકોને અમે હંમેશા એમ કહેતા હોય છે કે તમારું 40-50%નું ઇન્વેસ્ટમેન્ટ તમે મ્યુચ્યુઅલ ફંડથી સ્ટાર્ટ કરજો. ડાયરેક્ટ સ્ટોક માર્કેટ કે ઇન્ડેક્સ એટલું મોટું થઈ ગયું છે, વન ક્રેશ આવ્યો તો તમારી મૂડી ક્યારે ધોવાઈ જશે તમને ખબર નહીં પડે. એટલે મ્યુચ્યુઅલ ફંડ્સની અંદર શું છે કે રેપ્યુટેડ ને સારા ઘણા વર્ષોના એક્સપિરિયન્સ ફંડ મેનેજરો એને મેનેજ કરતા હોય, એટલે ઘણું ખરું રિસ્ક કવર થતું હોય તમારું. સ્ટોક માર્કેટમાં ડાયરેક્ટ 80% સ્ટોક પડી શકે છે. રાઈટ. ત્યારે મ્યુચ્યુઅલ ફંડની અંદર 80% ડાઉન કરવા માટે કે રેપ્યુટેડ મ્યુચ્યુઅલ ફંડ મેનેજરો આ તે લાગેલા હોય છે, એ લોકોની સ્કિલ્સ હોય, એક્સપિરિયન્સ હોય, એટલે એટલો તમારા પૈસાનું ધોવાણ મ્યુચ્યુઅલ ફંડમાં ઓછું થશે. બિગિનર્સ માટે જે ઓલરેડી એની અંદર વર્ષોથી કરે છે એ લોકો ગેઇન કરે જ છે પૈસા. સો આ જે બેંક ફિક્સ ડિપોઝિટ છે કાં તો પછી જે ગવર્મેન્ટ બોન્ડ્સ છે, જે તમારા હિસાબે આઈ થિંક તમે એમ કીધું કે વધારે સેફ હોય છે બિગિનર માટે. તો એક વ્યક્તિ એ વસ્તુમાં ને આ જે શેર માર્કેટ છે, જે મ્યુચ્યુઅલ ફંડ્સ છે, ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ છે, એમાં ને એ બે વચ્ચે જે બેલેન્સ હોય એ કઈ રીતે બનાવવું જોઈએ? એફડી છે કે ગવર્મેન્ટના બોન્ડ્સ છે એની અંદર રિટર્ન બહુ હાઈ નથી હોતા. એ અત્યારના કરંટ સિનારીઓ પ્રમાણે 6-8%ની વચ્ચે ચાલી રહ્યો છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ. હવે એ ઇન્વેસ્ટર્સને ઇન્ફ્લેશન બીટ નહીં કરે, કેમ કે આપણા કન્ટ્રીનું ઇન્ફ્લેશન 6-7%ની આસપાસ ઇન્ફ્લેશન રેટ છે. રાઈટ. એટલે શું થશે કે આજે માણસ એ રોકાણ કરે છે એ 3 વર્ષ પછી જોશે તો ઇન્ફ્લેશન હાઈ થઈ ગયું હશે, એ જે ગેઇન કરે છે એટલું તો પેલું સામે વધી ગયું હશે. એટલે એને બીટ કરવા માટે આપણે મ્યુચ્યુઅલ ફંડના ઓપ્શન્સ લઈ શકીએ છીએ. બીજા ઘણા એનસીડીના ઓપ્શન્સ છે. પછી સ્ટોક માર્કેટ ઇઝ ધ લાસ્ટ ઓપ્શન બિગિનર્સ માટે. જે નવા રોકાણકારો છે એ લોકોએ પહેલાં આ બધા જોઈ લો, સમજી લો કેવી રીતે ચાલે છે, કેવી રીતે પ્લસ થાય છે, કેવી રીતે માઇનસ થાય છે, પોઝિટિવ નેગેટિવ સાઇડ જો, પછી યુ કેન એન્ટર ઇન ટુ ધ સ્ટોક માર્કેટ. તો એકવાર એક ઇન્ટરમીડિયેટ લેવલ પર થોડું ઇન એન્ડ આઉટ ખ્યાલ આવી જાય Yes. કે શેર માર્કેટમાં આ રીતે વર્ક કરે છે, વોલાટિલિટી વોલેટિલિટી બહુ હાઈ રહેતી હોય છે. એ જે અપડાઉન છે એની ફ્રીક્વન્સી ને એવું બધું થોડું ખ્યાલ આવવા માંડે, યસ. પછી તમારા અભિપ્રાય મુજબ કેટલું બેલેન્સિંગ રાખવું જોઈએ બેઉમાં? જે વેટેજ હોય, કદાચ તમે ઇન્વેસ્ટ કરતા હોવ આજે, Right. તમને ઘણું બધું નોલેજ છે, બટ કોઈ બિગિનર છે જેને થોડું ઘણું આવડે છે, તો એણે એ બેલેન્સિંગ કેટલું રાખવું જોઈએ? એને જો સિમ્પલ અમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ એઝ અ ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે અમે જ્યારે બેઠા હોય મેનેજર તરીકે, ત્યારે અમે ઇન્વેસ્ટર્સને હંમેશા એવું પૂછતા હોઈએ છીએ કે પહેલાં તમે ગોલ સેટ કરો કે આ પૈસા શું માટે, શેના માટે તમે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરો છો. ને સૌથી પહેલું એનું 20% એનું રિસ્ક કવર થવું. એટલે ઓલવેઝ એ પૈસા એની પાસે એવા હોવા જોઈએ કે જ્યારે એને જરૂરિયાત હોય ત્યારે એનકેશ થઈ જાય. જેવી રીતે છે એફડી, 100 રૂપિયા એને ઇન્વેસ્ટ કરવા છે તો 20 રૂપીઝ અમે એ લોકોને ગાઈડ કરતા હોઈએ છીએ કે એવા ફંડ રાખો કે કોઈક એવી તમારે સામાજિક અસામાજિક કોઈક વસ્તુના કારણે પૈસાની જરૂરિયાત પડી ઘરમાં, તો એ એની ટાઈમ તમે એને કેશ કરી શકો છો.
તો ગોલ્ડ લઈ રાખો, યા બેંકની અંદર સેવિંગ્સમાં રાખો, યા એફડી લઈ રાખો શોર્ટ ટાઈમની, યા લિક્વિડ ફંડ્સની અંદર રાખો, જે એની પોઈન્ટ ઓફ ટાઈમ તમે એને હેન્ડલ લઈ શકો. બાકીના 10% 20% અમે એવું કહેતા હોય છે કે તમારું ઇન્સ્યોરન્સ કવર હોવું જોઈએ યંગ એજવાળાને. જે 20-25 યર્સના જે આવતા હોય છે યંગ એજવાળા, એને અમે એવું કહીએ કે પહેલું તમારું ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્યોરન્સમાં હોવું જોઈએ. કારણ કે અત્યારે તમારી આખી જવાબદારી, તમારી ફેમિલીની જવાબદારી તમારા ઉપર છે. એટલે જે કંઈ બી તારું અર્નિંગ છે તેનું 100 ટાઈમ્સ, એક મહિનાની જે બી સેલરી છે તેનું 100 ટાઈમ્સ કવર તારું હોવું જોઈએ. ઓકે. લેટ્સ સે 10,000 રૂપિયાનું મારી સેલરી છે તો 10 લાખનું મારું ઇન્સ્યોરન્સ હોવું જોઈએ મિનિમમ. પછી ગ્રેજ્યુઅલી જેમ જેમ તમારો ગ્રોથ થાય તેમ તેમ ઇન્સ્યોરન્સ, ટર્મ ઇન્સ્યોરન્સ તમારો વધારતો રહેવાનો. એના પછી 10% તમારું એવું હોવું જોઈએ જે પેન્શન સ્કીમની અંદર વેરી ફર્સ્ટ ડેથી યુઝ કરવાનું. કે હવે આપણા કન્ટ્રીની અંદર એવી પોઝિશન, પહેલાં જોઈન્ટ ફેમિલીઝ હતા, હવે ન્યુક્લિયર ફેમિલીઝ આવવા માંડ્યા છે. તો એજ ઓફ 20, 22, 25 એ છોકરો જો સ્ટાર્ટ થઈ જાય પેન્શન સ્કીમમાં રોકવાના એના 10%, તો એ લાસ્ટ ડે જ્યારે 60-65 એ જ્યારે કામ કરવાનું બંધ કરશે એ દિવસે જે લાસ્ટ સેલરી એ ડ્રો કરી હશે તે જ એના હાથમાં આવશે. રાઈટ. ને એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એનપીએસ કરીને આપે છે. એટલે એનું 50% સિક્યોર થઈ ગયું. 50%ની અંદર 30-35% એ મ્યુચ્યુઅલ ફંડની અંદર એસઆઈપી કરી શકે છે. લેટ્સ સે દિવાળી ઉપર કે માર્ચની અંદર નોર્મલી ઇન્ક્રીમેન્ટ આવતા હોય, બોનસ ડિક્લેર થતા હોય, આ તે, તો એવું જે આવે તો એ લમસમમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. એની અંદર વિવિધ પ્રકારની ઘણી પ્રકારની સ્કીમોસ છે. ને 15% જે બચે છે, જે 22-25 યર્સનો છોકરો રિસ્ક લઈ શકે છે અત્યારે, રાઈટ. એ ડાયરેક્ટ ઇક્વિટીમાં લર્ન કરવાના હેતુથી અંદર આવે. ને પછી એ જોઈ કે હેન્ડલ કરી શકે છે તો પછી ગ્રેજ્યુઅલી એ વધારી શકે છે, ઓછું કરી શકે છે એનું ઇન્વેસ્ટમેન્ટ. અત્યારે 15% છે, પછી એ 20-30-50% સુધી લઈ જઈ શકે. આપણે જે મને આના પછીનો જે પ્રશ્ન છે એની તરફ જ જઈએ છીએ, બટ મને એક વસ્તુ જે તમે બોલ્યા કે અમે ફાઇનાન્શિયલ એડવાઇઝર છે, તો એક જે નોર્મલ વ્યક્તિ હોય ને એના માઇન્ડમાં એવું હોય કે હું આ વ્યક્તિ પાસે જવા, આ વ્યક્તિ મારો પૈસો ઇન્વેસ્ટ કરશે અને એમાંથી કમિશન અર્ન કરશે, બટ એકચ્યુઅલમાં રિયાલિટી બહુ ડિફરન્ટ હોય છે. ડિફરન્ટ હોય છે. આજે કોઈ વ્યક્તિ લાખ રૂપિયા મહિનાની અર્નિંગ કરતો હોય તો એને ફાઇનાન્શિયલ એડવાઇઝરની પહેલાં જરૂર હોય છે કે એ પૈસો સ્ટોક માર્કેટમાં નાખવું કે પછી જેમ તમે કીધું રાઈટ, કે તમે નવા છો તો એફડીમાં કે ગોલ્ડમાં કે એવી રીતે કરો. રાઈટ. તો એ જે ફાઇનાન્શિયલ એડવાઇઝર છે એનું શું ઇમ્પોર્ટન્સ છે? એનું એટલું જ ઇમ્પોર્ટન્સ છે સર, કે જેવી રીતે તમારો ફેમિલી એક ડૉક્ટર હોય છે, એવી રીતે તમારો એક ફાઇનાન્શિયલ એડવાઇઝર બી હોવો જોઈએ, જેને તમે તમારી ફાઇનાન્સની દરેક ઇન એન્ડ આઉટ તમને ખબર હોય. કે કાલે ઉઠીને, આજે કોને ખબર છે, ચાલો લેટ છે કે હું તો આ ફિલ્ડમાં છું, પણ કાલે ઉઠીને મારી પાસે 1 લાખ રૂપિયા છે, રેગ્યુલર હું કમાઉં છું, મારે ઇન્વેસ્ટ કરવું છે, તો હું કોની સલાહ લઈશ? તમારી લઈશ કે મારા ફ્રેન્ડની લઈશ કે એ લોકો એ ફિલ્ડમાં નથી. તમે શું કહેશો? તમે કશેથી સાંભળ્યું હશે એ પ્રમાણે કહેશો. ને એવું આંખ મીચીને કોકના ભરોસે ઇન્વેસ્ટમેન્ટ કરવા, ને પછી છેલ્લે તમે જવાબદાર કોણ? જેમ આજે તમે કંઈક બીમાર થયા, તાવ આવ્યો, તો તમે કોની સલાહ લેશો? ફર્સ્ટ યુ વિલ ગો ટુ યોર ફેમિલી ડોક્ટર. કેમ કે ભાઈ આવું કંઈક થાય છે. હવે હું એમ કહીશ ના પેરાસિટામોલ લઈ લો કે આ લઈ લો કે ઓલી લઈ લો. ઠીક છે, સારું થઈ ગયું તો સારું છે, પણ ન થયું તો કંઈક બીજો બીમારી છે, મેલેરિયા છે, કંઈ બી હોઈ શકે છે. એટલે તમારે યુ હેવ ટુ કન્સર્ન યોર ફેમિલી ડોક્ટર. તે રીતે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કોઈ બી એક તમારો ફાઇનાન્શિયલ એડવાઇઝર હોવો જોઈએ, જે એટલીસ્ટ તમને ગાઈડન્સ આપે. ડિસિઝન ઇઝ યોર્સ, પણ એટલીસ્ટ ગાઈડન્સ તો કોઈ પ્રોપર વ્યક્તિ પાસે લીધું હશે, રાઈટ છે, જે ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં કંઈ કામ કરતા હશે, ને એ કંઈ ખોટું આપવાનું નથી. કેમ કે એને કમિશન શું મળશે? લેટ્સ સે તમે 100 રૂપીસ ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો અમને શું કમિશન મળશે? બહુ નેગ્લિજિબલ હોય છે. હવે એના માટે હું કોઈ તમને ખોટી સલાહ કે એવું તો આપી જ નથી શકવાનો. રાઈટ છે. ને કદાચ આપીએ દીધી ખોટી સલાહ તો એમાં મારો શું બેનિફિટ થશે? ઓન ધ કોન્ટ્રરી, આઈ વિલ લૂઝ માય ક્લાયન્ટ. મારી તો હંમેશા એવી ઈચ્છા હોય કે ભાઈ મારો ક્લાયન્ટ એટલો વેલ્થી થાય કે જેના કારણે મારે ત્યાં વધુ ને વધુ રોકાણ કરે, તો વધુ ને વધુ કમિશન મને મળશે, વધુ ને વધુ બ્રોકરેજ મને મળશે. એ મારો કોન્સેપ્ટ હોય કે મારું વિઝન હોય. એટલે નોર્મલી કોઈ એવી સલાહ ન આપતો. એટલે એડવાઇઝર હોવો 100% જરૂરી છે ઇન્વેસ્ટર્સ માટે. દેસાઈ બ્રોકિંગ વિશે થોડું જણાવો. દેસાઈ બ્રોકિંગ ઇટ્સ અ ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રિન્યોર કંપની છે. આઈ વોઝ વર્કિંગ ઇન અ ફાઇનાન્શિયલ ફિલ્ડ સિન્સ લાસ્ટ 20 years.
મારું કેરિયર ફાઇનાન્શિયલ ફિલ્ડની અંદર શેરખાનથી સ્ટાર્ટ કર્યું હતું ઇન 2004-2005. ત્યારથી જર્ની મારી સ્ટાર્ટ થઈ છે. 2019ની અંદર આઈ હેવ ડ્રોપ માય જોબ એઝ અ ઝોનલ હેડ ઇન DBFS. ને હું જોબ છોડીને રિઝાઇન કરી દીધું કે ટ્રાન્સફર્સ આવતા હતા આ તે નહોતું કરવું ને આપણે મારા પોતાના હોમ ટાઉનમાં રહેવું હતું. નવસારીની અંદર પાછા આવ્યો ને પછી 2019ની અંદર આપણે આ દેસાઈ બ્રોકિંગની સ્થાપના કરી કે શું કરીએ કરતાં કે ભાઈ આપણે જે કર્યું છે એને જ આગળ વધારીએ. 19ની અંદર આપણે એઝ અ પાયલટ પ્રોજેક્ટ આ કંપનીને સ્ટાર્ટ કરી હતી, વેધર બિઝનેસ ઇઝ સપોર્ટિંગ મી ઓર નોટ. એના માટે ઘણીવાર એવું હોય કે એક્સપિરિયન્સ બહુ છે, નોલેજ બહુ છે, પણ તમે કરી શકો છો કે નહીં એ તો કર્યા પછી જ ખબર પડશે. ટેસ્ટ કરવું જ પડે. એ ટેસ્ટ કરવા માટે આપણે આ 5 વર્ષથી આ કંપનીની સ્થાપના કરી છે ને બહુ સારો સપોર્ટ મળ્યો છે મને ઇન્વેસ્ટર ક્લાયન્ટ તરફથી. ઠાકોરજીની કૃપાએ ઘણું સારું આપણે કામ કરી રહ્યા છે. અત્યારે મોર દેન 1500+ ક્લાયન્ટ છે આપણી પાસે આપણી બ્રાન્ચની અંદર, જેને આપણે સર્વિસ કરી રહ્યા છે. હવે નેક્સ્ટ સ્ટેપ આપણું એ છે કે આપણે રજિસ્ટર બ્રોકરેજ હાઉસ બનાવવા તરફ જઈ રહ્યા છે. હા, એના વિશે મને થોડા પ્રશ્નો છે, એ આપણે લઈશું. આપણે એ રજિસ્ટર બ્રોકરેજ હાઉસ તરફ જવા માટે વી આર નાઉ લોન્ચિંગ NCD ફ્રોમ 27 જૂન 2025. એ દિવસે આપણે આપણા NCD પોતાના લોન્ચ કરીએ છીએ ને ફંડ રેઝ કરી રહ્યા છે. એ NCD શું હોય છે? નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ આપણી કંપનીના, Okay. જે આપણે પબ્લિકને આપશું ને ફંડ રેઝ કરશું Right. ને કંપની એ પૈસાને રજિસ્ટર બ્રોકરેજ હાઉસ બનાવવામાં, કંપનીને મોટી કરવામાં યુઝ કરશે. રાઈટ. જે ગવર્મેન્ટની સિસ્ટમ પ્રમાણે જે થતું હશે, કોમ્પ્લાયન્સ વિલ બી ફોલોડ બાય ગવર્મેન્ટ. એનું એવરી મંથ ઓડિટ થતું હશે. માર્કેટમાંથી આપણે પૈસા રેઝ કરશું, ફંડ રેઝ કરશું. રાઈટ. સો આ આગળ જતાં પહેલાં એક જે ક્વેશ્ચન એ છે કે તમે આઈ થિંક પહેલાં કમ્પ્યુટર હાર્ડવેરમાં એટલે ટેકનિકલ ફિલ્ડમાં હતા, તો એમાંથી ફાઇનાન્શિયલ ફિલ્ડમાં એ જે ટર્ન અરાઉન્ડ આવ્યું એ ક્યાંથી આવ્યું? હવે આજથી લાસ્ટ 25 યર્સ બેક પાછળ જઈએ તો એટલા એવું શું કે આપણે કેરિયર ઓરિએન્ટેડ નહોતા. શું કરવું એ આપણા કોઈ ગાઈડન્સ નહોતા. જે આજે અવેલેબલ છે એ વખતે ઇન્ટરનેટની દુનિયા નહોતી. હાર્ડલી કોમ્પ્યુટર્સ સ્ટાર્ટ થયા હતા માર્કેટમાં મળવાના. કદાચ ખ્યાલ હોય તો હું મારા એજ્યુકેશનમાં તો એ વખતે Y2K વાળો ઇસ્યુ ચાલતો હતો. અચ્છા. જો કોઈ એજના હશે એટલે મારી એજના હશે 25 યર્સ બેકવાળા જે કોમ્પ્યુટરને, તો એ વખતે Y2Kનો ઇસ્યુ ને કોમ્પ્યુટરનો એરા ચાલુ થતો હતો આપણે ઇન્ડિયામાં. એ વખતે એમાં કામ કરતા હતા. કરતાં FMCGમાંથી કોકોકોલામાંથી એક ઓફર આવી, આપણે એમાં આગળ વધ્યા. મીનવાઇલ એ કરતાં આપણને આ સ્ટોક માર્કેટમાંથી એટલે ફાઇનાન્શિયલ માર્કેટની કંપનીમાંથી ઓફર આવી કે રિકિનભાઈ તમે અમારી જોડે સંકળાવ, કામ કરો. જોબ હતી, આપણે એમાં જોડાયા. હવે એ વખતે એવું આપણને નોલેજ નહોતું કે ટેકનિકલ વાળો ફાઇનાન્સમાં જઈ શકે કે જઈ શકે, એવું કોઈ આપણને ખ્યાલ નહોતો. આપણને તો કામ મળતું ગયું ને આપણે કરતા ગયા છે. ને લાસ્ટ 22 યર્સથી આ ફિનાન્શિયલ માર્કેટમાં છું. લાસ્ટ 5-6 યરથી તમારું આ પોતાની કંપની સ્ટાર્ટ કરી. સો આના ઇનિશિયલ ડેઝ કેવા હતા? ક્લાયન્ટ બેઝ એટલું બધું તો નહીં હશે? નહોતું. એટલે આઈ હેવ સ્ટાર્ટેડ ફ્રોમ ઝીરો, એટલે સ્ક્રેપથી આપણે સ્ટાર્ટ કર્યું છે. 2019ની અંદર વેન આઈ હેવ ડિસાઇડેડ કે ભાઈ હવે આપણે જવું છે આની અંદર, પેપર વર્ક સ્ટાર્ટ થતા, બધું પ્રોસિજર કરતા, લાઇસન્સિંગ કરતા 1 વર્ષ પૂરો નીકળી ગયો. 2019 જાન્યુઆરીથી 2020 જાન્યુઆરી આવી ગઈ. પેપર સેબીના રજિસ્ટ્રેશન, એપ્રુવલ, MCA, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના એપ્રુવલ્સ, એ બધું કંપની ફોર્મ કરવાની, એ બધું કર્યા પછી જાન્યુઆરી 2020ની અંદર વી હેવ સ્ટાર્ટેડ અવર બ્રાન્ચ ઓવર હિયર. ને માર્ચ 2020માં એઝ યુ નો કોરોના લોકડાઉન આવી ગયું હતું. ને પણ ઉપરવાલાની કૃપા, અમારા ઠાકોરજીની કૃપા, સંઘર્ષ કરતા ક્લાયન્ટ મળતા ગયા. શું કર્યું હતું તમે? મેનેજ કઈ રીતે કર્યું? કરવાનું કંઈ હતું જ નહીં સર, બેસી જ રહેવાનું હતું ઓફિસમાં. એ વખતે વી વર વર્કિંગ એઝ અ એસેન્શિયલ સર્વિસીસની અંદર આપણી ઓફિસ હતી, તો આપણે આવીને બેસતા હતા. ને મીનવાઇલ એ ટાઈમે મારા જેવા જે બધા મિત્રો હતા એ સપોર્ટ કરતા ગયા. એક એકાઉન્ટ ખોલતા આજે 1500+ ક્લાયન્ટ થઈ ગયા છે આપણે.
સ્ટ્રગલ બહુ હતા, ફિનાન્શિયલ સાઇડના બહુ સ્ટ્રગલ હતા કે બ્રાન્ચ ચલાવી, એમ્પ્લોય લાવવા, નવું બિઝનેસ આખું નવું સ્ટાર્ટ થયું ને ઝીરો ઇન્કમની અંદર આખું બધું જ સ્ટોપ થઈ ગયું હતું. પણ વિધિન 3 to 6 મંથ્સની અંદર જેમ જેમ પેલું લોકડાઉન સ્લો ડાઉન થયું, ઓછું થતું ગયું, તેમ તેમ આપણા ક્લાયન્ટ બેઝ વધતો ગયો. પછી તો ઘણા મિત્ર આપણને જોડાતા ગયા, એસોસિએટ થતા ગયા, ને પછી રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી. અત્યારે ઘણું સારું કરી રહ્યા છે આપણે. તમારી આઈ થિંક રિજનલ મેનેજર હતા ને તમે? ઝોનલ હેડ ઝોનલ હેડ. ઝોનલ હેડ. અને ઝોનલ હેડ બી સારું અર્ન કરે છે જ્યાં સુધી મને ખબર છે. તો આ પોતાનું સ્ટાર્ટ કરવાનું રીઝન? બેઝિકલી સહિતભાઈ તમને કહું તો હું નવસારી બોર્ન એન્ડ બોટઅપ છું. મારો બોર્ન મુંબઈનો છે પણ બોટઅપ નવસારી છું. ફેમિલી મેન છે. આઈ કમ ફ્રોમ મિડલ ક્લાસ ફેમિલી. ને નોર્મલ નવસારી છોડીને હું થોડાક દિવસથી વધુ બહાર નથી રહી શકતો. ને મારું ફેમિલી એવું છે, મારી વાઈફ છે તો મારી વાઈફ હાઉસવાઈફ છે, જે મારી જોડે આ કોન્સ્ટન્ટ ટ્રાન્સફરમાં સાથે રહી શકે એવું હતું નહીં. કેમ કે સી ઇઝ નોટ ધેટ કાઇન્ડ ઓફ લેડી કે આ બધું સંઘર્ષ મુંબઈ ને એ બધે ચાલી શકે. મારા કિડ્સ નાના હતા. ને પછી એકવાર એવું વિચાર્યું કે આપણાથી આ બધું થાય એવું દેખાતું નથી. ઘડી ઘડી દર 2 વર્ષે સિટી બદલવા, સ્ટેટ બદલવા નહીં થાય. એટલે જે મળશે તે આપણે નવસારી જઈને કરશું જ. નવસારી આવી ગયા આપણે. નવસારી આપણને એમ કે જોબ મળી જશે, આટલા વર્ષો અહીંયા સુધી કર્યું, પણ કશે આપણને જોબ મળી નહીં 6 મંથ સુધી. કેમ કે તમારું લેવલ ઊંચું લેવલ હતું. એ હતું એમાં એટલી ને હવે jobs પણ ન કંપની હોય. એ તમને એ બ્રાન્ચ હેડના લેવલ પર પાછા લે નહીં. એટલે એ લોકોને બધાનો આગ્રહ એવો હતો ઇન્ડસ્ટ્રીમાં કે તમે આવો અમારી જોડે અમદાવાદ કે મુંબઈ કામ કરીએ. પણ આપણાથી ત્યાં જવું નહોતું. એ 6 મહિના બેઠા પછી ફેમિલી જોડે ડિસિઝન લીધું કે શું કરીએ. પછી આ કંપનીનું આપણે સ્થાપના કરી કે ભાઈ આની અંદર રીઝન એટલું જ હતું ફેમિલી જોડે ડિસ્કસ કરવાનું કે આ બિઝનેસની અંદર તમને મિનિમમ 3 to 5 years લાગશે ગ્રોથ હતા. રાઈટ. કેમ કે ઇનિશિયલ ડેઝ વોઝ ટફ એ માટે કે ઇન્વેસ્ટમેન્ટ મોટું જોઈશે ઓફિસ ચલાવવા માટે, ને બિઝનેસ સ્લોલી આવશે તમારી પાસે. કેમ કે કોન્સેપ્ટ બેઝ બિઝનેસ છે. હા ઓલરેડી મારા જે ઇન્વેસ્ટર્સ છે એ કશે ને કશે એનરોલ છે. હા. કોઈ આ ઓફિસ માટે નથી બેઠું ને ત્યાંથી કંઈ ઉઠીને મારી જોડે ઓન ધી સ્પોટ નથી આવવાના. કંઈક નવું ઇન્વેસ્ટમેન્ટ આવશે એ ક્લાયન્ટ પાસે તો એ મારી જોડે એસોસિએટ થશે. એ રીતે. અને આ સ્ટાર્ટ કરવા પાછળનું વિઝન અને ગોલ સેટિંગ કેવું હતું તમારું? શું હતું આ કંપની સ્ટાર્ટ કરવાનું વિઝન ને ગોલ એ છે આપણો. વેરી ફર્સ્ટ ડે આઈ વોઝ ક્લિયર કે આપણે આ કંપનીને રજિસ્ટર બ્રોકરેજ હાઉસ બનાવવું છે. આઈ વોઝ ક્લિયર કે આને પાન 5 ઇન્ડિયા વર્ષ પહેલાથી ડિસાઇડેડ હતું. તો આપણે આ દેસાઈ બ્રોકિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ બનાવી. નહીં તો સિમ્પલ આપણે ઇન્ડિવિજ્યુઅલ નામે સ્ટાર્ટ કરી શક્યા હોત. હા. ઇટ વોઝ ક્લિયર કે ભાઈ આપણે વિધિન નો ટાઈમ આપણે એને થોડા ટાઈમની અંદર આપણે રજિસ્ટર બ્રોકરેજ હાઉસ તરફ લઈ જવું છે ને પાન ઇન્ડિયાની બ્રાન્ચીસને આ તે કરવું છે. ઇટ વોઝ ક્લિયર વેરી ફર્સ્ટ ડે. આ સેબી રજિસ્ટર્ડ જે બ્રોકરેજ હાઉસ તરફ જે જઈ રહ્યા છે એની શું પ્રોસેસ છે અને એનું આ વસ્તુ કરવાનું રીઝન શું છે? બિકોઝ આઈ થિંક રજિસ્ટ્રેશન તો કમ્પલસરી જ હોય છે બ્રોકર બનવા માટે. તો આ જે સેબી રજિસ્ટર્ડ બ્રોકર આપણે જે બનવા જઈ રહ્યા છે એની પાછળનું રીઝન શું છે કે કેમ કરવું છે? હા, હવે અત્યારે આપણે ઓલરેડી સેબી રજિસ્ટર્ડ કંપની છે. દેસાઈ બ્રોકિંગ ઇટ્સ સેબી રજિસ્ટર્ડ કંપની. પણ અત્યારે આપણે જે છે ટ્રેડિંગ પ્લેટફોર્મ બીજાનું યુઝ કરીએ છીએ. ઓકે. પછી આપણે જે અત્યારે રજિસ્ટર્ડ બનવું છે એનું રીઝન એટલું છે કે તમે પાન ઇન્ડિયા ગ્રો કરી શકો. બીજું તમે વધુ ને વધુ ક્લાયન્ટોને સર્વિસ સારી આપી શકો. એ માટે કરીને આપણે રજિસ્ટર બ્રોકરેજ હાઉસ બનવાની ઈચ્છા છે ને વધુ ક્લાયન્ટ જોડે તમે એનરોલ થઈ શકો. અત્યારના સિનારીઓની વાત કરીએ ઇન્વેસ્ટમેન્ટનું, અત્યારે જે સ્ટોક માર્કેટનું સિનારીઓ છે એ કેવું છે? અત્યારે ઇટ્સ એન ગોલ્ડન એરા ટાઈમ સર. કોઈ બી વ્યક્તિ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારતું હોય તો બહુ સારો ટાઈમ અત્યારે ચાલી રહ્યો છે ને આવનારા 20-25 વર્ષ સુધી આ ગોલ્ડન ટાઈમ ચાલે છે સર. ઇન્ડિયન સ્ટોક માર્કેટ માટે, ઇન્ડિયન મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી માટે ને ઇવન ઓવરઓલ ઇન્ડિયન ઇકોનોમી માટે બી. એનું રીઝન સ્ટેબલ ગવર્મેન્ટ છે, સાથે એ લોકો સારા ડિસિઝન લઈ રહ્યા છે, પ્રોજેક્ટ સારા ચાલી રહ્યા છે ને એના કારણે ઇન્વેસ્ટમેન્ટ બહુ સારા આવી રહ્યા છે.
FIIsના, FDIsના બધાના ઘણા બધાના સારા પૈસા આવી રહ્યા છે. રિટેલ ઇન્વેસ્ટમેન્ટ બી બહુ સારું વધી ગયું છે. લાસ્ટ 10 યર્સની અંદર ઓલમોસ્ટ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી 3 to 4 ટાઈમ ગ્રોથ થઈ ગઈ છે. સ્ટોક માર્કેટ બી ઓલમોસ્ટ 5 to 7 ટાઈમ્સ 10 ટાઈમ્સ મોર થઈ ગયું છે. જે આજથી હું 20 યર્સ બેક જાઉં તો એ વખતે ગણેલા ક્લાયન્ટો હતા. આજે મોર દેન 12 કરોડ ઉપર ઇન્વેસ્ટર્સ છે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવાવાળા ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર. તો એ નંબર પણ ઘણો વધ્યો છે. ઘણો વધી ગયો છે સર. ને ટ્રાન્સપરન્સી ડિજિટલાઇઝ થવાથી ઘણો બધો ફાયદો થયો છે કસ્ટમરને, ઇવન કંપનીઝને, ને બધી જ જગ્યાએ સારો ફાયદો થઈ રહ્યો છે. રાઈટ. સો જે ઇન્વેસ્ટર્સ છે એમના માટે તમે શું એમને એડવાઇસ આપશો, સલાહ આપશો? ઇન્વેસ્ટર્સને હું ઓલવેઝ એટલું જ કહીશ કે જ્યારે બી તમે અહીંયા આવો છો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, કોઈ બી જગ્યાએ તમે ઇન્વેસ્ટમેન્ટના ગોલ સેટ કરી લો. કેટલા ટાઈમ માટે તમે કરી રહ્યા છો ને શાના માટે કરી રહ્યા છો. ને એની પહેલાં ખાલી તમારે મોનિટર જ કરવાનું છે, વ્યૂ કરવાનું છે, વેધર ધેટ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ગોઈંગ પ્રોપર ઓર નોટ. રાઈટ. એની પહેલાં તમે એક્ઝિટ થવાનું નહીં વિચારતા. લેટ સે કે આજે મેં મારું ફર્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું ઇન 2005-06ની અંદર. મારી ડોટર આવી હતી તે વખતે. ઇટ વોઝ ઓનલી 10,000 રૂપીસ ઇન્વેસ્ટમેન્ટ. પણ મેં જે હમણાં રિસન્ટલી 2 or 3 years બેક મેં જોયું હતું એ ઇન્વેસ્ટમેન્ટ મોર દેન 2 લાખ રૂપીસ કરતાં વધારેનું એટલે એનું અત્યારે વેલ્યુએશન થાય છે. ને મેં એ લીધું હતું એના માટે કે મારી છોકરી જ્યારે 18 કે 20 વર્ષની થશે, હાયર એજ્યુકેશનમાં કશે મને જો ઘટશે પૈસા, તો એ પૈસા હું વિડ્રોલ કરીશ. તો એ 10,000 રૂપિયા અત્યારે મોર દેન 2 લાખ રૂપીસ કરતાં વધારે છે. ને સમય ગયો છે 2006 ને આ 2025 એટલે 18-19 યર્સ થયા છે. એટલે એ ગોલ સેટ કરીને તમે મૂક્યા હશે તો જ તમને તમારું રિટર્ન દેખાશે. રાઈટ. સો ગોલ, સપોઝ હું મારી જ વાત કરું, ફોર એક્ઝામ્પલ આજે મારે ગોલ સેટ કરવો છે, તો એ ગોલ સેટિંગમાં કયા વસ્તુ, કઈ ક્રાઇટેરિયા એવા હોય છે જે મારે ધ્યાનમાં લેવા જોઈએ? પહેલું, તમારી એજ કેટલી છે. બીજું, તમારી લાયબિલિટીઝ કેટલી છે. એ રીતે સેટ થશે. હવે 22 યર્સનો છોકરો છે તો એની લાયબિલિટીઝ ઓછી છે, તો એના ગોલ્સ અલગ હશે. હવે 35 યર્સનો કોઈ હશે તો એની લાયબિલિટીઝ અલગ હશે, એના ગોલ્સ અલગ હશે. ને 45નું કોઈ હશે તો એના ગોલ ને એ અલગ હશે. એટલે 25 વાળા છોકરાને અમે હંમેશા એવું કહીએ કે જે 50% તમારું સિક્યોર્ડમાં હોવું જોઈએ, 50%નું તમે રિસ્ક લઈ શકો છો, જેમાં 30-35% તમે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ ને 15-20% ઇક્વિટી થ્રુ. 35 વાળાને હંમેશા એમ કહીએ છીએ કે ભાઈ તમે 60-65 જેટલું રિસ્ક, કે એની પાસે એક્સપિરિયન્સ હશે 10-15 વર્ષનું, ને એની પાસે નેક્સ્ટ 25 યર્સનું હોરાઇઝોન છે, તો એ 60-65-70% સુધીનું રિસ્ક લઈને 30% સિક્યોર્ડમાં રાખે, તો એ બીટ કરીશ. ને 45 વાળાને પછી અમે એમ કહીએ છીએ કે ભાઈ સ્લો ડાઉન થઈ જાઓ, કે છોકરાઓ એવી એજમાં હશે, એ પોતે બી એવા એજમાં હશે કે જ્યારે મેડિકલ ઇસ્યુઝ ચાલુ થશે, એટલે તમારે સિક્યોરિટી પોઈન્ટે એને 50-50 પર પાછા આવી જતા હોઈએ છે. ઓકે. 25 વાળાએ કે ભાઈ મારા મેરેજ થવાના છે આફ્ટર 3 યર્સ, તો એનો ગોલ એ હશે. ત્યાર પછી એનું જો બીજું ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ થશે તો કે ભાઈ બાળક થશે તો એના માટેનું ઇન્વેસ્ટમેન્ટ હશે. ને 35 વાળા માટે બી સેમ જ રહેશે કે ભાઈ મારું છોકરું અત્યારે 5 વર્ષનું છે, 7 વર્ષનું છે, તો એ 20 યર્સનું થશે તો હાયર એજ્યુકેશન માટે, મેરેજ માટે, એના બિઝનેસ માટે, એ રીતના ગોલ સેટ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. અત્યારે આપણે આગળ જ્યારે વાત કરતા હતા NCD, જે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ વિશે, ત્યારે આપણે આપણા જે પોતાના NCD આપણે લોન્ચ કદાચ થઈ ગયા છે કે કરવાના છે? ઓલરેડી લાઇસન્સિંગ ને પ્રોસેસ બધું પતી ગયું છે, પણ લોન્ચ આપણે 27 જૂન 2025 એ કરશું સર. ઓકે. તો એનાથી જે લેનાર છે એ લોકોને ફાઇનાન્શિયલ બેનિફિટ શું થશે? એની અંદર આપણે NCD એટલે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ જે લાવીએ છીએ એ ફિક્સ રિટર્નવાળા લાવીએ છીએ. 12% એને એન્યુઅલી પે થશે. એટલે આઈ થિંક ફિક્સ ડિપોઝિટ કરતાં તો ડબલ જેટલું થઈ ગયું ને? હા, થોડું. ફિક્સ ડિપોઝિટ અત્યારે 7-7.5 ની આસપાસ ચાલે છે. 6-7 થોડું ઓછું. હા, થોડું ડબલથી થોડું ઓછું. રાઈટ. એ રીતે. તો એનું કોઈ ક્રાઇટેરિયા છે એવું પર્ટિક્યુલર, કે કોઈ એલિજિબિલિટી એવું કંઈ? હા, એની અંદર એ છે 18 યર્સ પ્લસ હોવા જોઈએ. એનું KYC થશે, ફોર્મ ભરવાનું આવશે,
એનું મિનિમમ 3 years ને મેક્સિમમ 5 yearsનો ટેન્યોર છે, લોકિંગ પીરિયડ રહેશે. 12% એને એન્યુઅલી ફાઇનાન્શિયલ યરના ક્લોઝિંગ પર એને એનું ઇન્ટરેસ્ટ ક્રેડિટ થઈ જશે એના એકાઉન્ટની અંદર, ને મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ એની અંદર 10,000 રૂપીસ છે. ઓકે, ફેર છે, એટલું નોર્મલ છે ઇન્વેસ્ટમેન્ટ માટે તો. ને પછી 10,000ની ઉપરની કોઈ લિમિટ નથી, પણ મિનિમમ 10,000 રૂપીસનું ઇન્વેસ્ટમેન્ટથી સ્ટાર્ટ થાય છે. અત્યારે એમ જોવા જઈએ તો બ્રોકિંગ હાઉસ પણ ઘણા બધા એવરી સિટી એવરી ટાઉન બધે ખુલે છે, અને તમારો જે બિઝનેસ છે 5 year old છે, તો એ સમયે આ જે આટલા બધા બ્રોકિંગ હાઉસ છે જે કદાચ અમુક લોકો જૂના પણ છે, તો એ વખતે કોમ્પિટિશનને લઈને શું માનસિકતા હતી તમારી, કે કઈ રીતના મેનેજ કરીશું, કઈ રીતે, એ વિશે તમારું વલણ શું હતું? કોમ્પિટિશન સર મને આજ દી સુધી કોઈ દિવસ લાગી નથી. રીઝન કારણ કે આપણું ઇકોનોમી એટલી મોટી છે ને આપણી પાસે ક્લાઇન્ટેલ એટલો બધો છે કે એની અંદર હજી આવી બીજી 100-200 કંપનીઓ બી આવી જાય અમારા જેવી, તો એ ફૂલફિલ કરી, એટલે તમે એને સર્વિસ કરી શકો એટલું જગ્યા છે તમારી પાસે માર્કેટની અંદર. એટલે કોમ્પિટિશન છે નહીં, જેને કામ કરવું છે એને કોઈ કોમ્પિટિશન નથી. યુ હેવ ટુ જસ્ટ ગીવ બેસ્ટ સર્વિસ ટુ ધ ક્લાઇન્ટ. એને સરસ સર્વિસ આપો, એને સરસ રિસર્ચ પ્રોવાઈડ કરો, એને ગાઈડન્સ પ્રોપર આપો, તો ક્લાયન્ટ કશે જવાનો નથી. ને કોમ્પિટિશન એને નડે છે જેને માર્કેટમાં બહાર નથી નીકળવું, મહેનત નથી કરવી, એને કોમ્પિટિશન નડતી હોય છે. બાકી તમે રેગ્યુલર ક્લાયન્ટને મળતા રહો, રેગ્યુલર ક્લાયન્ટને સારી સર્વિસ કરતા રહો, તો એ જ તમને રેફરન્સ એટલા આપશે, એ સામેથી તમને બીજા 4 ક્લાયન્ટ આપશે. એટલે કોમ્પિટિશન કોઈ દિવસ નડી નથી આજ દી સુધી મને. આ બિઝનેસ જેમ તમે ડોક્ટરનું એક્ઝામ્પલ આપ્યું એ ટાઈપનું જ છે, રિલેશન પર જ વધારે ચાલે છે. અત્યારે જો હું તમને પૂછું કે દેસાઈ બ્રોકિંગ્સ જે છે એનું ફ્યુચર ગોલ્સ, એટલે શોર્ટ ટર્મ ગોલ શું છે અને લોંગ ટર્મ ગોલ શું છે, તો એ શું હશે? દેસાઈ બ્રોકિંગના કોઈ એવા શોર્ટ ટર્મ ગોલ બી નથી ને લોંગ ટર્મ ગોલ બી કોઈ નથી. એક જ ગોલ છે, જે દિવસે આપણે આ કંપનીની સ્થાપના કરી એ દિવસે વી વર ક્લિયર કે ભાઈ આપણે આને રજિસ્ટર બ્રોકરેજ હાઉસ બનાવવું છે, ને પાન ઇન્ડિયા 10,000+ બ્રાન્ચીસ આપણે કરવી છે. એ વેરી ફર્સ્ટ ડે દેટ ગોલ હેઝ બીન સેટ, ને એના ઉપર આપણે આગળ વધી રહ્યા છે. આનું પેન ઇન્ડિયાનું જે પ્લાનિંગ છે, જે આખું તમે સ્ટ્રક્ચર ડિસાઇડ કર્યું હશે, કેમ કે એ ઓલરેડી ઓનગોઈંગ જ છે, તો એ કઈ રીતના છે, એટલે એક્સપાન્શન કઈ રીતના, એનું રોડમેપ કેવું છે? હવે ફર્સ્ટ અત્યારે અમે જે કરી રહ્યા છે તે અત્યારે ફંડ રેઝ કરી રહ્યા છે INCD થ્રુ, એટલે માર્કેટમાંથી. એકવાર ફંડ અમારા પાસે આવી જશે એટલે વી વિલ બી, એ પૈસા અમે રજિસ્ટર બ્રોકરેજ હાઉસમાં યુઝ કરશું. સેબીની અંદર ડિપોઝિટ ભરવાની આવશે, એક કોર્પોરેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે બનાવવાનું આવશે, એક કોર્પોરેટ ઓફિસ, હેડ ઓફિસ તરીકે. ને ત્યાર પછી સ્લોલી ગ્રેજ્યુઅલી પહેલાં 5 બ્રાન્ચીસ આપણે ઓપન કરશું. એ 5ના સક્સેસ પછી બીજી 10-15 એ પછી મલ્ટીપ્લાયમાં કામ કરતું જવાનું છે. રાઈટ. આપણે અત્યારે જ્યારે આ પોડકાસ્ટ પહેલાં બી નીચે બેઠા હતા ત્યારે તમે શ્રીનાથજી ના ઉપર તમે મને સરે પણ કીધું કે આ એમની પેલું શું કહેવાય પંચ લાઈન છે, મેઇન લાઈન છે. એ લાઈન શું હતી? લાઈન કંઈ નથી, ઠાકોરજી કરે એ સાચું, બે લાઈન બાઈન કોઈ ના. મને સરે એવું બી કીધું, શર્મા સરે, કે આ જે લાઈન છે ને એ લાઈન પર જ એમનું આખું જીવન એની ઇર્દ ગિર્દ જ છે. એટલે અમારું એક્ઝેક્ટલી શું છે, મારું ફેમિલી બેકગ્રાઉન્ડ એવું છે, વી આર બેઝિકલી વૈષ્ણવ બન્યા. અમારે ત્યાં સિસ્ટમ એવી છે કે આપણે કશું કરતા નથી, આપણી પાસે જે કરાવે છે તે પેલો 1000 હાથવાલો કાળિયો ઠાકર કરાવે, આપણેથી કશું થતું નથી. એટલે હું નોર્મલી બધાને કહેતો હોઉં છું, કોઈ કે ઠાકોરજી કરે તે સાચું, બાકી આપણે કંઈ લેવા દેવા નથી. એને સોંપીને જતું રહેવાનું, બસ ઓટોમેટિક તમારા ઘણા બધા કામો એની જાતે જ થઈ જતા હોઈએ છે. ને અમને ઠાકોરજીએ કીધું છે કે ભાઈ સવારે એ કરે એટલું જ તમારે કરવાનું. એ સવારે જાગે એટલે તમારે જાગવાનું, એ રાતે સૂઈ જાય એટલે તમારે સૂઈ જવાનું. એનાથી આગળ તમારે બીજું કશું વિચારવાની જરૂર નથી. ને એ લખીને ગયા છે કે તું ખાલી આટલું જ કર, મારા જેટલું કામ કહું એટલું, ફળ આપવું ન આપવું એ મારા હાથની વાત છે. એટલે હું નોર્મલી બધાને કહેતો હોઉં છું કે ઠાકોરજી કરે તે સાચું. સવારે 8 વાગે નીકળી જવાનું ઘરેથી ઓફિસ માટે, સાંજે 6 વાગે પાછું જતું રહેવાનું. ચાલો, હોપફુલી દેસાઈ બ્રોકિંગ ને સફળતા મળે. રાઈટ, થેન્ક યુ સો મચ. દરેક શહેર, દરેક સિટીમાં આપણું બેનર દેખાશે. બહુ શોર્ટ ટાઈમમાં આપણે એમાં આગળ વધશું સર. થેન્ક યુ સો મચ તમારો સમય બદલ. થેન્ક યુ સર. મળીને ઘણો આનંદ થયો. થેન્ક યુ.